સુરતમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો। સચિન વિસ્તારમાં બીઆરટીએસ બસના અકસ્માતની ઘટના બનવા પામી છે। બીઆરટીએસ બસ ચાલકે બેફામ વાહન હંકારતા આધેડને અડફેટે લીધો। બસ સાથે જોરદાર ટક્કરને પગલે આધેડનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો અને પોલીસે આધેડના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરમાં બીઆરટીએસ પાસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે। સચિન જીઆઈડીસીમાં 52 વર્ષીય ભાવેશભાઈ નોકરીથી પરત આવી રહ્યા હતા। ભાવેશભાઈ બાઇક પર વેસુ આવી રહ્યા હતા ત્યારે પૂરપાટ વેગ રોંગ સાઈડે બીઆરટીએસ બસ આવી અને બસ ચાલકની બેદરકારીને કારણે બાઇક સાથે ભયંકર અથડામણ થઈ। બીઆરટીએસ બસ સાથેની અથડામણ થતા બાઇકનો કચ્છરઘાટ નીકળી ગયો। આ ભયાનક અકસ્માતને પગલે ઘટના સ્થળ પર 52 વર્ષીય આધેડ ભાવેશનું મોત નીપજ્યું હતું। બીઆરટીએસ બસે 52 વર્ષીય ભાવેશ મહેતાનો ભોગ લીધો હતો। આધેડ ભાવેશના મૃત્યુથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। બીઆરટીએસ બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી। આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ભાવેશભાઈના પરિવારમાં બીઆરટીએસ બસ ચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો। વારંવાર બીઆરટીએસ બસ ચાલક દ્વારા આવા ગંભીર અકસ્માતો થતા હોવાને લઈને નાગરિકોમાં આક્રોશ છે। બેફામ બનેલા બીઆરટીએસ બસ ચાલકો સામે નક્કર કાર્યવાહીની માંગ વધુ ઉગ્ર બની છે। સુરતમાં હાલમાં કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર એક વાહન ચાલક બેફામ ગાડી હંકારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો સામે આવ્યા બાદ અને બીઆરટીએસ બસના અકસ્માતની ઘટનાઓ વધતા લોકોમાં સવાલ ઉઠ્યા છે કે આખરે ટ્રાફિક નિયમોનું કેમ કડકપણે પાલન કરાતું નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।